હે કે હું અહીંયાથી હાથ કાપીને મને દઈ દે 1 લાખ રૂપિયા આપું. ઈ બાપુ કેમ થાય કે બે હાથ આપી તો 2 લાખ આપું? એવું થોડું કે એક આંખ આપી દે, એક આંખ એટલે 50 લાખ આપું. અરે બાપુ આંખ તો મરી લો ને, આંખ કેમ કાઢીને દેવી? કે તારા કાનના પડદા, કાન મને કાપીને આપી દે ને પડદા તોડી નાખ, 2 કાનના 50 લાખ આપું. કે ઈ કેમ થાય? અરે 2 કિડની મને આપી દે, 50 લાખ. ઈ કેમ થાય? તો હવે જે ભગવાને બધું દીધું એનો ખાલી હિસાબ તો માંડ. તું કેશો મારી પાસે કાંઈ નથી, ભલા માણસ તને બધુંય દ્વારકા વાળાએ આવો મનુષ્ય દેહ હિંગોળ મળ્યો છે તો પ્રભુનો શું ઉપકાર નથી? એટલા માટે કહેવાનો અર્થ મારો એટલો છે કે આપણને દેખાય ને તો બહુ આપ્યું છે. ઘણાને રોવાની ટેવ પડી ગયું. ઘણાને તમે કહો ને ઉનાળામાં તડકા બહુ પડશે તો પૂરું. આ વખતે વરસાદ બહુ પડશે તો અમે રહ્યા. ટાઈટું શિયાળામાં બહુ પડશે તો ન રહેવાય. તો તને રાખવો ક્યાં એમ અમારે? અને એક તો નબળા ઓહાણ વાળા પાસે બેહતા નહીં હો કોઈ દી. ઈ તો નહીં કરે. તમે સારું કરવાનું કરતા હશો ને તે એ ભૂલવાડી દે. હો કાયર હારા એક નબળો ઓહાણી નહીં હારો. તમે જોઈજો ને તમારા ગામમાં ગમે ત્યાં ગૌશાળાનું કરવું, પ્રોગ્રામ કરવો, કથા કરવી, મંદિર કે કાંઈ તમે ઈ ન થાય કે તું નીકળ. અમે બધું કરી લેવું, હટાણે હટાણે નીકળી. એવા કાયર પાસે બેહવું જ નહીં. મિત્ર રાખો તો હારા, મર્દ રાખો નકરી એકલા રહેવું. માવા હારો થઈને ખિસ્સા ફાડી નાખે એવા ભાઈ બંધ નો રાખવા, એના કરતા નકરા હારા. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે. મિત્ર મર્દ મનનું દર્દ મિટાવી દે. એક હારો મિત્ર મિટાવે, એક આવા કોઈ સાધુ મિટાવે, સંત મિટાવે, મનનું દર્દ મિટાવી દે. હજી એક વાત યાદ આવી એટલે કહીને પછી હું શરૂઆત કરું. બધા ઘોળ કરવા માટે આમ તૈયાર છે, પણ મને આમ આપ સરસ રીતે સાંભળો છો એટલે મને વાતુના તોરા છૂટે સાવ. અને સાંભળજો હારું. હવે તો હમણાં તો હું મારા પ્રોગ્રામમાં સતત કહું છું નંદુભાઈ, આ બધા અહીં બધા સેવકગણ આ કામ આવડું મોટું આપણે આવીને અહીંયા સમજો, અહીંયા આવીને જોઈ કેવું થાય આપણને ખબર? અરે વાહ કેવું સરસ. કેટલા સેકન્ડ થયા બોલવામાં? અરે વાહ કેવું સરસ આયોજન. બોલવામાં કેટલા સેકન્ડ થયા? વધીને 2. પણ એ 2 સેકન્ડ જે મેં વખાણ કર્યા ને એ કરવા માટે આ સેવકગણ મિત્રો 2 મહિના દોડ્યા છે. એને એકવાર જોરદાર તાળીઓથી બતાવો ત્યારે આવડું મોટું પરિણામ આવ્યું છે. કોઈ પણ પરિણામ સારું કરવું એ બહુ અઘરું, વીખી નાખવું હાવ હેલું. તમારે કોકના ગામમાં ભેળા કરવાય છે ને તો મરી જાઓ તો એ માંડ ભેળું થાય. બાકી 2 ના ભાગલા પાડવા દે. એક એવી દિવાળી આવી જાય ને ક્યાંકથી 2 બાજુ તાપ કરીને વચ્ચે બેઠો બેઠો તાપતો હોય કે આ બેન બગડી તે જ કર્યું બધું. આ ઉંબાડા મૂકવા વાળો જ તું હતો. ઘણા માણસ છે ને, ઘણા માણસ રણની રેતી જેવા હોય. સૂરજ આથમી જાય તો જગતા હોય. બોલો હવે તો રેવા દે, દી આથમી ગયો, આગળ અંધારું થાય, ઝાકળ પડી છે આગળ. સૂરજ આથમી જાય તોય પોતે તો ઘણા માણસ છે ને એ ખાંડના ડબલા જેવા હોય. લાગે બહુ મીઠા પણ અંદર બાકસ પડી હોય. ભડકો કરે તો ખબર પડે કે આ હળગાવે છે હોત. ઘણા માણસ બાવળ જેવા હોય, પોતાનામાં હારા ફળ ન આવે. આંબાના બગીચામાં વાયડું થઈને પીડ્યા હોય. આડા જાતા નહીં નકર હુળા હારવા કાઢશું પણ કોકની કેરીઓ તો ખાવા દે. તારા પલડા ક્યાં ખાવા છે અમારે? કહેવાનો અર્થ મારો એ છે. એક વાત કરીને મારે શરૂઆત કરવી છે. આપ સરસ રીતે આવડું મોટું આયોજન, બધાય જોડાણા છો એટલે આ સારું પરિણામ. આપણે સનાતનીઓને બધાને એક થવું પડશે. હવે એક થવું એટલે શું? એક થઈને તરવારી લઈને કોકને વાંહે થવાનું નહીં. આપણા ધર્મના માટે, આપણા રાષ્ટ્ર માટે, દેશને આગળ લઈ આવવા માટે કોઈ પણ હોય. આપણા મહાપુરુષો કંઈક બલિદાન દઈને રાષ્ટ્રને એ કરવા માટે ખપી ગયા છે. પણ આજે આપણે રાજી થઈએ કે કાંઈ ધર્મ કાર્યો એટલે આટલા ભેળા થાય છે, આટલા સાધુ સંતો આવે છે. એટલે એક સાધુની વાત કરીને મારે શરૂઆત કરું. એક વખત જંગલમાં એક ગુરુ શિષ્ય હાલ્યા જતા હતા. એ મહાન સંત રાજુરામ બાપુ જેવા. અને તાજો એક શિષ્ય થયેલો. એ શિષ્ય બે હારે જતા હતા. એમાં ગીર જંગલમાં સંધ્યા ટાણું થયું ને એટલે બાપુ કે એના શિષ્યને કે બેટા તું અહીંયા ઘડીક બેસ, હું ધ્યાન કરી લઉં, સંધ્યા વંદન કરી લઉં. એટલે બાપુ તો બેસી ગયા, ધ્યાન કર્યું, ભક્તિ જે કાંઈ કરવાનું. અને પછી એવા સમાધિમાં બેસી ગયા ને એમાં એક ડાલામાં તો હાવજ આવ્યો ગીરમાં. ઓસિંતાની આમ ઓલો શિષ્ય હતો એને સેલો નવો બનેલો. એની આમ જ્યાં નજર પડી તો ધીરો ધીરો હોય હવે પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ડાઢાળો હાલિયો દેતો ડુંગરા ડણક ઘન હાથિયા ભૃગુરા ઝુંડ હાલિયા પૃથ્વીને માથે ઈ વયો આવે ને આને એમ થયું હાય 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 ગુરુ મહારાજ પકડીને મીંડો હડબડાવવા. ગુરુ મહારાજ ભાગો, સિંહ આવી ગયો. ગુરુ હલ્યા જ નહીં, બહુ હડબડાવ્યો. આમ તો એક નાળાવા સેટો રહ્યો તો હળી કાઢીને ઝાડે ચડી ગયો શિષ્ય. હાડા હટ કરતો કેમ ચડ્યો ખબર ન, માથે ચડી ગયો. ધીરો હાવજ આવ્યો. હાવજ છે ને એની મર્યાદા. ધીરો પાસે આવ્યો. ઓલા ગુરુ મહારાજ ધ્યાનમાં બેઠા હતા એની આગળ આવ્યો, મસ્તક નમાવ્યું, 2-3 ઘૂમરા માર્યા અને પછી ગુરુનો વાહો સાટવા માંડ્યો હાવજ. ઓલો શિષ્ય હેઠું જોતો હતો, એને એમ કે પ્રોગ્રામ આલે નાસ્તાનો હાવજને.
એને એમ કે ઓલો હાવજ સાટતો હતો ને ગુરુ મહારાજ ને જીભનો અવાજ આવે ને તો ઓલો ઉપર ઝાડવે બેઠો ધ્રુજે ને ઉપર જોઈને એમ કે હેઠું થોડું જોવાય. એ તો ગુરુ મહારાજ ને રટાણે બાખોરા પડી ગયા છે શરીરમાં. આમ ઊંચું જોઈને આમ આમ રામ 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 એમ આમ કરે. ઘણી વાર લાગી. પછી ધીરે દિન જોયું હું કેટલાક ખાઈ ગયા ગુરુ મહારાજ ને. એમ જ્યાં જોવે ને ત્યાં તો વાહો સાટે હાવજ ઉભે. પછી તેમ થયું હાવજ તો સારો લાગે છે પણ એ તો એમને ઉતરાય થોડું. પછી ઘડી કેવું આયલું આ અમને શિષ્ય ઉપર બેઠો. પછી હાવજ ધીરે એક દિન પાછો હાલતો થયો. ધીરે ધીરે આમ ઝાડવા ઉપર તો દેખાય બહુ ઠેઠ. હાવજ ધારે થઈને ઓલી બાજુ ઉતરી ગયો ને ત્યાં ઉતર્યો. ત્યાં તો ગુરુ મહારાજ ધ્યાનમાંથી બહાર આવ્યા અને ઉભાથી હાલા ક્યાં જોવા તો આ ઉપર બેઠો. આમાં અરે હેઠો ઉતર શું થયું? અરે હું થયું? હું હાવજ આવ્યો તો ખાઈ જાતી તો ખબર નહીં હું થયું. તો કે હાલ્યા કરે ગીરમાં જંગલમાં હાવજ જોયા. હાલે હાલ કરીને બે ગુરુ શિષ્ય હાલતા થયા. થોડા કામ આગળ આવેલા ને 1/2 કિલોમીટર હજી ન થયો ત્યાં બીજો હાવજ જોયો આવે સામો. હા મસ્તીમાં હોય ને ડાલા મથો ડહ હતો મોઢે ને જબરી મૂછા. એ વયો આવે તો એ આવતો હતો ને તો આ શિષ્ય મોજમાં આવી ગયો. ગુરુ મહારાજનું કંઈક સત છે. હાવજ ક્યાં આપણને બોલાવે? ગુરુની આગળ આમ થઈ ગયો શિષ્ય. એમ કે આ તો કંઈ કરવાનો છે નહીં. ગુરુ મહારાજની ભક્તિની તાકાત છે. એ આગળ જ્યાં થઈ ગયો ને પછી કે ગુરુ મહારાજ હાવજ કંઈ કરશે નહીં ને એમ કરીને વાહે જોવે ને ત્યાં ગુરુ મહારાજ ઝાડવે ચડતા થાય. સમજા જેવી બહુ ઊંડી વાત છે. ગુરુ મહારાજ ચડી રહ્યા હાડા હટ કરતા હાગડા ને ચોટીઓ. પછી આને ખબર અરે ગુરુ મહારાજ તો ચડી ગયા. પોતે હળી કાઢીને પોતે ચડી ગયો. અને હાવજ તો ધીરે ધીરે પછી કે ગુરુ મહારાજ એ કે કા અરે કે કેવું તો ખરું ને કે કહેવાનું શું હોય? હાવજ આવે તો પછી થોડું ઊભું રહેવાય. અરે પણ ગુરુ મહારાજ મારી વાત તો સાંભળો. ઘડીક પહેલા તમે સંધ્યા વંદન કરવા બેઠા ને સમાધિમાં બેહી ગયા ને એ કે તમને ખબર છે તમારો વાહો હાવજ સાટતો હતો ને કાંઈ ન કર્યું. મને એમ કે તમારા સતની ભજનની તાકાત હાવજ કાંઈ નહીં કરે. આ તો મને ઉપાડ લે. તમે ભાગી ગયા તો એ હાવજ થી નહોતા બીતા ને હવે બીવા મીડાયનું કારણ તો ગુરુ મહારાજે એટલી જ વાત કરી તારે હું ભગવાનની હારે હતો અટાણે તારી હારે શું ભલા માણસ. એટલો ફરક છે. હા 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 તારે હું ભગવાન ભેળો હતો એની હારે મારો તાર હતો. નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રયાનમ ત્રયમ નેત્ર જાલા જલમ ચંદ બાલમ વિષમ કંઠ માલા ગલે રૂંઢ માલમ એની હારે હતો. હવે એ ઘડીક હતો હવે તારી હારે શું? એટલે કાંઈ નક્કી નહીં નીકળી જવાય કહેવાનો અર્થ આ આપણી સંત પરંપરા છે. એટલા માટે તો ઈ ધકમાર આવતણા શિર ઓઠણા ને હિમાળાનો ગળે હાર પણ શેષનાગના માતાજીના પગે હાકળા એ મારી શક્તિ સજે શણગા.